લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર આઈટીઆઈના એમએમવી ટ્રેડના ઇન્સ્ટ્રક્ટરોએ તથા તાલીમાર્થીઓ દ્વારા સ્પોર્ટ્સ કાર બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. રનિંગ સ્પોર્ટ્સ કાર બનાવી છે. આ પ્રોજેક્ટમાં સોલર પેનલ પણ લગાવી બેટરી સતત ચાર્જ રહે તેવો પ્રયોગ પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે, જેથી ગાડી લાંબા સમય સુધી બિન વપરાશમાં રહે તો પણ બેટરીને ડિસ્ચાર્જ થવા દેતું નથી. સુરેન્દ્રનગર આઈટીઆઈ 21 તાલીમાર્થી અને 4 ઇન્સ્ટ્રક્ટરોનો પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લાંબા સમય બાદ પણ બેટરી ડિસ્ચાર્જ નહીં થાય. સ્ક્રેપમાંથી સોલર સંચાલિત રેસિંગ કાર બનાવી ટેસ્ટ ડ્રાઈવમાં પાસ થયા છે. સુરેન્દ્રનગરની આઈટીઆઈમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ વિવિધ ટ્રેડમાં તાલીમ લઈને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી રહ્યા છે. એમએમવી ટ્રેડના ઇન્સ્ટ્રક્ટરો અને તાલીમાર્થીઓ દ્વારા સ્પોર્ટ્સ કાર બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જેમાં બેન્ચોના 21 તાલીમાર્થીઓ અને 4 ઇન્સ્ટ્રક્ટરો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છોકરાઓ નવીન ટેકનોલોજીથી જાણકાર થાય અને નવી વસ્તુઓ શીખે. સુરેન્દ્રનગરમાં મિકેનિક મોટર વ્હીકલનો કોર્સમાં એન્જિન, ગિયરબોક્સ, સ્ટીરિંગ, સસ્પેન્શન, બ્રેક, સેન્સરને લગતું પ્રેક્ટિસ જ્ઞાન આપવામાં આવે છે. સુરેન્દ્રનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે મિકેનિક મોટર વ્હીકલનો કોર્સ કાર્યરત છે, જે કોર્સમાં વાહનોના સર્વિસિંગ અને મેન્ટેનન્સને લગતું તમામ કાર્ય જેવું કે એન્જિન, ગિયરબોક્સ, સ્ટીરિંગ, સસ્પેન્શન, બ્રેક, એસી સિસ્ટમ, લાઇટિંગ સિસ્ટમ અને સેન્સરને લગતા તમામ પ્રેક્ટિકલ કાર્ય અદ્યતન ટેકનોલોજીની મદદથી શીખવવામાં આવે છે, જેના ભાગરૂપે અત્રેની સંસ્થાના આચાર્ય પી.કે. શાહ તથા વિજય મકવાણાના માર્ગદર્શન હેઠળ અંતર્ગત એમએમવી ટ્રેડના ઇન્સ્ટ્રક્ટરોએ તથા તાલીમાર્થીઓ દ્વારા સ્પોર્ટ્સ કાર બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેના માટે સ્ક્રેપ મટીરિયલનો ઉપયોગ કરીને રનિંગ સ્પોર્ટ કાર એસેમ્બલ કરેલી છે. વધુમાં આ પ્રોજેક્ટમાં સોલર પેનલ પણ લગાવી બેટરી સતત ચાર્જ રહે તેવો પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે, જેથી ગાડી લાંબા સમય સુધી બિન વપરાશમાં રહે તો પણ બેટરીને ડિસ્ચાર્જ થવા દેતું નથી. આ નવીન ટેકનોલોજી ધરાવતી રેસિંગ કાર આઈટીઆઈ વર્તુળમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રોજેક્ટ 6 મહિના પહેલા શરૂ કરાયો હતો. આગામી 2-3 માસમાં પૂર્ણ થશે. સ્પોર્ટ્સ કાર બનાવવાના આ પ્રોજેક્ટનો તમામ ખર્ચ સરકાર સંસ્થા ઉઠાવી રહી છે. સુરેન્દ્રનગરની આઈટીઆઈના તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરો સ્પોર્ટ્સ કાર બનાવવાના પ્રોજેક્ટને પૂર્ણ કરવા સખત મહેનત કરી રહ્યા છે. ત્યારે હાલ તૈયાર થયેલી કાર જોતા વિદ્યાર્થીઓ તેમજ ઇન્સ્ટ્રક્ટરોમાં ખુશી જોવા મળી રહી છે અને આ કાર રોડ પર ચલાવી હતી. આઈટીઆઈના પ્રિન્સિપલ દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરી હતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરે અને તેમને પ્રોત્સાહન મળે તે માટે અહીંયાના કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને તેના કારણે જ વિદ્યાર્થીઓમાં કામ કરવાનું તેમજ પોતે આગળ આવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું ડીજે શાહ આઈટીઆઈ સુરેન્દ્રનગર ખાતે એમએમવી ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. અત્રેની સંસ્થાના વર્ગ 1 આચાર્ય શ્રી પી.કે. શાહ સાહેબ તથા વર્ગ 2 આચાર્ય શ્રી વિજય મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ અમને 6-1 મહિના અગાઉ એક વિચાર આવેલ કે આપણી સંસ્થામાં કંઈક ઇનોવેટિવ આવું કરવું જોઈએ. તો સાહેબશ્રીના માર્ગદર્શન તથા વિવિધ સૂચનાઓ અન્વયે વિવિધ સિનિયર ઇન્સ્ટ્રક્ટરો સાથે મળીને અમે આ એક વ્હીકલનું નિર્માણ કરેલ છે, જેની અંદર અંદાજિત 50,000 રૂપિયા ઉપરની કોસ્ટિંગ સાથે આ વ્હીકલ તૈયાર થયેલ છે અને જેની અંદર સ્ટીયરિંગ સિસ્ટમ, સસ્પેન્શન સિસ્ટમ, બ્રેકિંગ સિસ્ટમ, એન્જિન સાથે પેટ્રોલ એન્જિન 2 સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે આ વ્હીકલ તૈયાર કરવામાં આવેલ છે, જેની અંદર ઇનોવેટિવ એક કંઈક નવી વસ્તુ તરીકે આમાં સોલર પેનલ તથા ચાર્જ કંટ્રોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે, જેની એક મુખ્ય ખાસિયત એ છે કે આ વ્હીકલ ઘણો લાંબો સમય બંધ બી પડ્યું રહેશે તો બી આની અંદર બેટરી ઉતરશે નહીં. તમે 6 મહિના કે વર્ષ પછી બી આની અંદર તમે સેલ મારશો તો ફર્સ્ટ સેલે આ વ્હીકલ સ્ટાર્ટ થશે. આ બનાવતા 6 મહિના ઉપરનો સમય લાગેલો છે અને તમે હાર્ડલી તમે કન્સિડર કરો તો 6 મહિના ઉપરનો પર ડેના હિસાબે તમે 5 થી 6 કલાકનો સમય લાગેલો છે. આનો અંદાજિત ખર્ચો 50,000 ઉપર છે. આ સ્ક્રેપ મટીરિયલ વાપરવામાં આવેલ છે, કોઈ નવું મટીરિયલ વાપરવામાં નથી આવેલું. હું આઈટીઆઈ 81 બેન્ચ, મારું નામ રાણા અક્ષયદીપસિંહ પ્રહલાદસિંહ છે. હું એમએમવી ટ્રેડમાં છેલ્લા 2 વર્ષથી કોર્સ કરું છું. જ્યારે આ કોર્સ દરમિયાન અમે શરૂઆતમાં આવ્યા ત્યારે ડીજે સાહેબ દ્વારા કબાડીમાંથી એક ગાડી લાવ્યા હતા, જેમાંથી અમે એ ગાડી ઉપર પહેલાં તો એ કબાડીમાંથી એન્જિન અમે આખું રિપેરિંગ કરી અને સ્ટાર્ટ કર્યું. ત્યારબાદ તેના પર કલર કર્યો, પ્રિન્ટિંગ કર્યું, ત્યારબાદ તેને ઓકે કરી ત્યારબાદ અમે તે ગાડીને
સોલર પેનલ ફિટ કરી. સોલર પેનલ ઉપર એનો એક જ અમારો હેતુ હતો કે બેટરી 12 મહિના સુધી પડી રહે અને ગાડી એમનામ હોય તો પણ ચાલુ જ રહે. ત્યારબાદ ગાડીમાં અમુક મોડિફિકેશન તથા અમને આઈટીઆઈ ટ્રેડમાં વેલ્ડિંગનું કામ ન હોવા છતાં વેલ્ડિંગ શીખવાડેલું. ત્યારબાદ અમને કલર પ્રિન્ટિંગ અમારા ટ્રેડમાં ન હોવા છતાં બહારથી સાહેબે લાવીને અમને કલર પ્રિન્ટિંગ શીખવાડેલું અને અનેક બહારની નોખી વસ્તુઓ પણ અમને અહીંયા આઈટીઆઈમાં શીખવા મળે છે. આઈટીઆઈ સુરેન્દ્રનગરની અંદર અમારા ઓટોમોબાઈલ સેક્ટરની અંદર જે તાલીમ આપવામાં આવે છે તે તાલીમની ઉપરાંત તાલીમાર્થીઓને સ્કિલ ઇન્ડિયા, કુશલ ભારત, કૌશલ ભારત અંતર્ગત જે સિલેબસની બહારની પણ વસ્તુઓ હોય તેની પણ તાલીમ આપવામાં આવે છે. અને એની અંદર જે લેટેસ્ટ ટેકનોલોજી છે કે ભાઈ ઈવી મોટર્સ છે અથવા તો સોલારથી ચાલતી બેટરી અને બેટરીથી ચાલતા વ્હીકલ એના મુજબની તાલીમ આપવા માટે થઈ અને આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. તાલીમાર્થીઓએ સ્ક્રેપ મટીરિયલમાંથી જુદી જુદી વસ્તુઓ અને આ રીતે પરચેઝ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને તાલીમાર્થીઓએ આ પ્રોજેક્ટ ઇન્સ્ટ્રક્ટરોના મદદથી પૂર્ણ કરેલ છે. અને આ પ્રોજેક્ટની અંદર હજી પણ તેઓનું કાર્ય ચાલુ છે. ભવિષ્યમાં 1.5-2 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરો થવાની સંભાવનાઓ છે.